શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઇજિપ્તના પિરામિડ માનવ ઇતિહાસની સૌથી અદ્ભુત અને રહસ્યમયી રચનાઓ પૈકીની એક છે। હજારો વર્ષો પહેલા, જ્યારે આધુનિક ટેકનોલોજી, ક્રેન કે વીજળી જેવી સુવિધાઓ નહોતી, ત્યારે લાખો ટન વજન ધરાવતા પથ્થરોને આટલી ચોકસાઈથી ગોઠવીને આટલી વિશાળ ઇમારતો કેવી રીતે બનાવવામાં આવી હશે, તે પ્રશ્ન આજે પણ વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદોને મૂંઝવી રહ્યો છે। જો કે, વર્ષોના સંશોધન બાદ કેટલીક એવી પદ્ધતિઓ સામે આવી છે જે સમજાવે છે કે આ વિશાળ સ્થાપત્યોનું નિર્માણ કઈ રીતે થયું હશે। આયોજન અને પથ્થરોની પસંદગી। પિરામિડના નિર્માણની શરૂઆત ખૂબ જ ચોકસાઈપૂર્વકના આયોજનથી થતી હતી। સૌથી પહેલા પિરામિડ માટે યોગ્ય અને મજબૂત જમીનની પસંદગી કરવામાં આવતી, જે પિરામિડના લાખો ટન વજનને સહન કરી શકે। ગ્રેટ પિરામિડ ઓફ ગીઝામાં અંદાજે 23 લાખ પથ્થરોનો ઉપયોગ થયો છે, જેમાંના દરેકનું વજન સરેરાશ 2.5 ટનથી લઈને 80 ટન જેટલું હતું। આ પથ્થરો મુખ્યત્વે ચૂનાના પથ્થર, લાઇમસ્ટોન અને ગ્રેનાઇટ હતા। મોટાભાગના પથ્થરો પિરામિડની નજીકની ખાણોમાંથી જ કાઢવામાં આવતા હતા, પરંતુ બહારના સફેદ ચમકતા પથ્થરો અને અંદરના ભાગમાં વપરાયેલા વિશાળ ગ્રેનાઇટ પથ્થરો સેંકડો કિલોમીટર દૂર, અસવાન જેવી જગ્યાએથી લાવવામાં આવતા હતા। પથ્થરોનું કટિંગ અને પરિવહન। તે સમયે લોખંડ કે સ્ટીલના ઓજારો નહોતા, તેથી ઇજિપ્તવાસીઓ તાંબાના સાધનોનો ઉપયોગ કરતા હતા। તાંબાની છીણી અને હથોડા વડે પથ્થરોમાં કાપા પાડવામાં આવતા અને ત્યારબાદ તેમાં લાકડાના ફાચર ભરાવીને પાણી રેડવામાં આવતું। લાકડું ફૂલવાને કારણે પથ્થરમાં તિરાડ પડતી અને તે અલગ થઈ જતો। આ પથ્થરોને નદી માર્ગે હોડીઓ દ્વારા બાંધકામ સ્થળ સુધી લાવવામાં આવતા હતા। જમીન પર આટલા ભારે પથ્થરોને ખસેડવા માટે પૈડાવાળી ગાડીઓ નહોતી, કારણ કે રેતીમાં પૈડા ખૂંપી જાય। તેના બદલે, તેઓ લાકડાના સ્લેજનો ઉપયોગ કરતા હતા। તાજેતરના સંશોધનો મુજબ, સ્લેજની આગળની રેતીને ભીની કરવામાં આવતી હતી, જેથી ઘર્ષણ ઓછું થાય અને ઓછા બળથી પથ્થરને ખેંચી શકાય। સ્થાપત્ય અને એન્જિનિયરિંગની ચોકસાઈ। પિરામિડના નિર્માણમાં એન્જિનિયરિંગની જે ચોકસાઈ જોવા મળે છે તે અકલ્પનીય છે। પિરામિડની ચારેય બાજુઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશા સાથે બિલકુલ સચોટ રીતે મેળ ખાય છે। આ માટે તેઓ તારાઓની સ્થિતિનો ઉપયોગ દિશા નક્કી કરવા કરતા હશે તેમ મનાય છે। પિરામિડનો પાયો એકદમ સમતલ છે, જેમાં માત્ર થોડા સેન્ટીમીટરનો જ તફાવત જોવા મળે છે। જમીનને સમતલ કરવા માટે તેઓ પાયાની આસપાસ પાણીની નહેરો બનાવીને સ્તર માપતા હતા તેવી ધારણા છે। પથ્થરોને ઉપર ચઢાવવાની પદ્ધતિ, રેમ્પ થિયરી। પિરામિડ જેમ જેમ ઊંચો જતો જાય તેમ તેમ ભારે પથ્થરોને ઉપર કેવી રીતે લઈ જવાયા હશે, તે સૌથી મોટો પ્રશ્ન છે। મોટાભાગના નિષ્ણાતો માને છે કે આ માટે, રેમ્પ એટલે કે ઢાળવાળા રસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હશે। આ અંગે બે મુખ્ય સંભાવનાઓ છે। 1. સીધો રેમ્પ। પિરામિડની એક બાજુએ લાંબો ઢાળ બનાવવામાં આવતો, જેના પરથી પથ્થરો ખેંચીને ઉપર લઈ જવાય। જો કે, પિરામિડની ટોચ સુધી પહોંચવા માટે આ રેમ્પ માઇલો લાંબો હોવો જોઈએ, જે વ્યવહારુ નથી લાગતું। 2. વળાંકવાળો અથવા આંતરિક રેમ્પ। પિરામિડની ચારે બાજુ ફરતો અથવા પિરામિડની અંદરની બાજુએ સર્પાકાર રસ્તો બનાવવામાં આવ્યો હોઈ શકે, જેના દ્વારા પથ્થરોને ક્રમશઃ ઉપર પહોંચાડવામાં આવ્યા હોય। શ્રમિકો અને કામ કરવાની રીત। એક પ્રચલિત માન્યતા એવી હતી કે પિરામિડ ગુલામો પાસે જબરદસ્તીથી બનાવડાવ્યા હતા, પરંતુ આધુનિક ખોદકામમાં મળેલી શ્રમિકોની વસાહતો અને હાડપિંજરોના અભ્યાસથી સાબિત થયું છે કે આ કામ કુશળ કારીગરો અને પગારદાર મજૂરો દ્વારા કરવામાં આવ્યું હતું। તેમને રહેવા માટે સારા મકાનો, પૌષ્ટિક ખોરાક અને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવતી હતી। આ કામ માત્ર મજૂરી નહોતું, પરંતુ રાજા ફારો પ્રત્યેની ભક્તિ અને રાષ્ટ્રસેવાનું પ્રતીક હતું। ખેતીની મોસમ ન હોય ત્યારે હજારો ખેડૂતો પણ આ કાર્યમાં જોડાતા હતા। પૂર્ણાહુતિ। જ્યારે પિરામિડનું મુખ્ય માળખું તૈયાર થઈ જતું, ત્યારે તેની બહારની સપાટી પર સફેદ ચૂનાના પથ્થરો, લાઇમસ્ટોન, લગાવવામાં આવતા હતા। આ પથ્થરોને એટલી સફાઈથી ઘસવામાં આવતા કે આખો પિરામિડ સૂર્યના પ્રકાશમાં અરીસાની જેમ ચમકતો હતો। પિરામિડની સાવ ટોચ પર, પિરામિડિયન નામનો એક ખાસ પથ્થર મૂકવામાં આવતો, જે ઘણીવાર સોના અથવા કિંમતી ધાતુથી મઢેલો રહેતો।
સમય જતાં કુદરતી આફતો અને લોકો દ્વારા પથ્થરોની ચોરી થવાને કારણે આજે આ ચમકતી સપાટી જોવા મળતી નથી, માત્ર અંદરનું ખરબચડું માળખું જ બાકી રહ્યું છે. આમ, પિરામિડનું નિર્માણ એ માત્ર પથ્થરોની ગોઠવણી નથી, પરંતુ તે સમયના ગણિત, ભૂમિતિ, ખગોળશાસ્ત્ર અને અજોડ વ્યવસ્થાપનનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તે માનવ સંકલ્પશક્તિની જીત છે, જેણે હજારો વર્ષો બાદ પણ પોતાની ભવ્યતા ટકાવી રાખી છે.